નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. સામાજિક વિજ્ઞાન એક બહુ સરળ અને સહજ વિષય છે. આપણે એને હવેથી નવી રીતે ભણવાના છીએ અને આ વિષયને માણવાના છીએ. ખરેખર આ વિષય માણવા જેવો છે. આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરવા જનાર છે અને આ પ્રકરણ મારી ગેરંટી છે કે 3 વખત આ વિડીયો તમે ધ્યાનથી જોશો, એને સાંભળશો, એના પ્રશ્નોના ઉત્તર આપશો એટલે આ પ્રકરણમાં ભણાવેલો જે પણ ટોપિક છે એ તમને પૂરેપૂરો યાદ રહી જશે અને પરીક્ષા સુધી તમે એ ક્યારેય ભૂલી નહીં શકો. થેન્ક યુ વેરી મચ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. આપણે અગાઉ જોયું કે મનુષ્યની પ્રવૃત્તિઓથી એના શિકારના શોખને કારણે ઘાસચારો મેળવવા માટે, બળતણ મેળવવા માટે જંગલો ઉપર દબાણ વધી રહ્યું છે. કેટલીક વખત જંગલમાં લાગતી આગ પણ પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે. મનુષ્યનો સ્વાર્થ અનેક પ્રજાતિઓને જોખમમાં મૂકી ચૂક્યો છે. તેથી હવે આપણા માટે ખૂબ જ જરૂરી છે કે આપણે આપણી આસપાસની પ્રકૃતિનું રક્ષણ કરીએ અને આપણા વન્યજીવોના સંરક્ષણ માટેના રસ્તાઓ શોધીએ. એનો પહેલો ઉપાય છે જંગલો માટે આપણો દૃષ્ટિકોણ અને માનસિકતા બદલવાની જરૂર છે. આપણે તેને આવક માટેનો સ્ત્રોત માનીએ એ સદંતર ભૂલ ભરેલું છે. આ જંગલોનું સંરક્ષણ થવું જ જોઈએ, તો જ વન્યજીવો, એમના માટેના કુદરતી આશ્રય સ્થાનોને આપણે બચાવી શકીશું. જંગલોમાં તૃણાહારી પ્રાણીઓ પણ છે અને માંસાહારી પ્રાણીઓ પણ છે. આ બંનેનું સંતુલન જળવાય અને તે માટે જંગલના જળ સ્ત્રોતની જાળવણી થાય. પાલતુ પશુપાલન પર પ્રતિબંધ લાગે એવા પગલાઓ આપણે જ ભરવા પડશે. જો જંગલમાં તૃણાહારી પ્રાણીઓ વધી જાય તો જંગલની બધી વનસ્પતિઓ ખલાસ થઈ જાય અને જો જંગલમાં બધી માંસાહારી પ્રાણીઓ વધી જાય તો તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી જાય એટલે આખું જંગલનું વ્યવસ્થા તંત્ર ખોળવાઈ જાય. એને બચાવવાની જરૂર ચોક્કસપણે છે અને એ કામ પૃથ્વી પરની સૌથી બુદ્ધિશાળી પ્રજા, સૌથી બુદ્ધિશાળી પ્રાણી તરીકે મનુષ્યએ જ કરવાનું છે. શિકાર પ્રવૃત્તિને ડામવા માટે આપણે કડક કાયદા લાવવા પડશે. તેનો સખ્તાઈથી અમલ કરાવવો જોઈશે. જંગલોમાં થતા ગેરકાયદેસર ખનન કાર્ય એટલે કે જંગલમાં થતું માટીનું ખોદકામ, એના પર પ્રતિબંધ લાવવો પડશે અને એવું કોઈ કરે તો એને કડક સજા કે દંડ પણ કરવા પડશે. વન્યજીવોના પ્રજનન કાળમાં તેમને ખલેલ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. એટલે કે જ્યારે તેમના ઈંડા કે બચ્ચા મૂકવાની સ્થિતિ હોય, એવો સમયગાળો હોય કે જ્યારે તેમના બચ્ચાઓ મોટા થતા હોય, તે સમયે એમને સુરક્ષાની સૌથી વધુ જરૂર હોય છે
અને તે સમયે મનુષ્યો ત્યાં પહોંચે તો એ મનુષ્ય સામે પ્રાણીઓની લડાઈઓ થાય છે. જંગલ ક્ષેત્રમાં કેટલીક વાર માછીમારી થાય છે, તો કેટલીક વાર વન્ય પેદાશ એકત્ર કરવા માટે અથવા લોકો પ્રવાસથી પિકનિક મનાવવા માટે ત્યાં પહોંચે છે અને સમયે કસમયે વન્ય પ્રાણીઓના એકાંતને ખલેલ પહોંચાડે છે. એના ઉપરથી વન્ય પ્રાણીઓના જીવન ઉપર અસરો પડે છે. આ માટેના યોગ્ય કાયદાઓ ચોક્કસ ઘડવા જોઈએ. સમાજમાં વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. આ ઉપરાંત જવાબદાર નાગરિક જૂથોએ વન્યજીવ સંરક્ષણ કાર્ય માટે તંત્ર જો શિથિલ હોય તો તેના પર દબાણ ઊભું કરવું જોઈએ અને આ કામગીરીને પ્રાથમિકતા આપવી જોઈએ. આપણી આસપાસ કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આપણે પોતે આવા સંગઠનો બનાવીને વન્ય પ્રાણીઓને મદદ કરી શકીએ એમ છીએ. વન્યજીવન સંરક્ષણ યોજના. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે કેટલીક ખાસ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત સંકટમાં આવી પડેલી પ્રજાતિઓ અને નજીકના ભવિષ્યમાં લુપ્ત થવાનો ભય હોય એવી પ્રજાતિઓના સંરક્ષણ માટે ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. એમાંની કેટલીક મહત્ત્વની યોજનાઓનો આપણે ટૂંકમાં પરિચય મેળવીએ. પ્રથમ, વાઘ પરિયોજના. એક અંદાજ મુજબ 20મી સદીની શરૂઆતમાં ભારતના જંગલોમાં લગભગ 40,000 કરતાં પણ વધારે વાઘ હોવાનો ઉલ્લેખ છે. અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને નિર્વનીકરણના પરિણામે વાઘના અસ્તિત્વ માટે ખૂબ મોટો ખતરો ઊભો થયો હતો. તે સંજોગોમાં 1971માં વાઘ બચાવવાના હેતુથી આ પરિયોજના શરૂ કરાઈ, જે મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરેથી શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવ્યા. અત્યારે દેશમાં કુલ 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. દ્વિતીય, હાથી પરિયોજના. 1992માં આ પ્રોજેક્ટનો આરંભ કરવામાં આવ્યો. એનો મુખ્ય હેતુ હાથીઓને તેમના કુદરતી આવાસોમાં સંરક્ષણ આપવાનો અને તેમના કુદરતી નિવાસસ્થાનો, તેમના સ્થળાંતરના માર્ગો એટલે કે કોરિડોરનું સંરક્ષણ કરવું એ છે. હાલ દેશમાં હાથીઓ માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યામાં વધારો થયો છે. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. ત્રીજું, ગેંડા પરિયોજના. આ પરિયોજના એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. ભારતમાં મોટાભાગના ગેંડા અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. ભારત રાઇનો વિઝન 2020ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ચોથું, ઘડિયાળ પરિયોજના. મીઠા પાણીમાં જોવા મળતી મગરોની આ પ્રજાતિ 1970ના દશકામાં
લુપ્ત થવાને આરે હતી. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ આ પરિયોજના શરૂ કરી. પાંચમું, ગીધ પરિયોજના. ગીધ એ કુદરતનો સફાઈ કામદાર. તે મૃત ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલા અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના શરૂ કરાઈ. છઠ્ઠું, હિમદીપડા પરિયોજના. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરાઈ. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામીર પરિયોજના, ગંગા બ્રહ્મપુત્રા નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. મિત્રો, આપણને હવે પ્રશ્ન થાય કે વન્ય પ્રાણીઓનો શિકાર થઈ રહ્યો છે, એમની સંખ્યા ઘટી રહી છે, જંગલો કપાઈ રહ્યા છે, તો એમને બચાવવા માટે સરકારે અત્યાર સુધી શું પ્રયત્ન કર્યા? વન્યજીવોના સંરક્ષણ હેતુસર ભારત સરકાર દ્વારા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવી છે. આમ તો આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, પરંતુ એમાં બહુ સૂક્ષ્મ તફાવત છે. આપણે આ ત્રણેયનો વારાફરતી પરિચય મેળવીએ. પહેલું છે અભયારણ્ય. અભયારણ્ય એની સંધિ છૂટી પાડો તો થાય છે અ વત્તા ભય વત્તા અરણ્ય. અરણ્ય એટલે જંગલ. અભયારણ્ય એટલે એવું જંગલ કે જ્યાં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના હરી ફરી શકે, પોતાનું જીવન જીવી શકે. આ એવા જંગલો છે જ્યાં મનુષ્ય જાય તો મનુષ્યને પ્રાણીઓની બીક નથી લાગતી અને પ્રાણીઓને મનુષ્યની બીક નથી લાગતી. બંને પક્ષ એકબીજાના મિત્રતા ભર્યા સંબંધો અહીં નિભાવે છે. અભયારણ્યમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ એટલે કે એનું લાયસન્સ, પરવાનો મેળવવો પડે છે, એની પરમિશન લેવી પડે છે. ત્યારબાદ જ એમને આજુબાજુના લોકોને પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મળી શકે છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરાય છે. જેમ કે કોઈ જગ્યાએ વાઘનું અભયારણ્ય છે તો ત્યાં વાઘને બચાવવા માટેની આખી પ્રક્રિયા ચાલતી હોય છે. સરકારી તંત્ર, એના ઓફિસરો, એની આખી પૂરી ટીમ વાઘ અને તેના બચ્ચાઓને બચાવવા માટે કામ કરતી હોય છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા પણ કરી શકાય છે. ભારત સરકાર પણ કરે છે અને રાજ્ય સરકાર પણ કરે છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુરનાગરમ જેવા અભયારણ્ય એ જાણીતા અભયારણ્યો છે. બીજા ક્રમે છે રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે. તેમાં એકથી વધારે પારિસ્થિતિકી તંત્ર સમાવિષ્ટ હોય છે. એટલે કે એકથી વધારે, કોઈક એક વનસ્પતિને પણ બચાવવાની હોય છે, કોઈક પાણીની અંદર રહેતા જળચરને બચાવવાનું હોય છે, એની સાથે કોઈ એક પ્રાણીને બચાવવાનું હોય છે. એવી આખી ચેનલ સંભાળવાની હોય છે. અહીં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી.
તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. ભારતમાં કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ જેવા અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્રીજું છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કરાય છે, જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ એમાં રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુ અને જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. એટલે કે જંગલની આસપાસ કોઈ આદિવાસી પ્રજા રહેતી હોય તો એ પણ પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવી રાખે એવા પ્રયત્ન કરવામાં આવે છે. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણની ખાસ સવલતો ઊભી કરવામાં આવે છે. આ પ્રકારના વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે. ભારતમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચમઢી વગેરે દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો ગણાય છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને પણ જૈવ આરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. આજની તારીખે ભારતમાં કુલ 18 જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, 103 રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને 531 જેટલા અભયારણ્યો છે. અને આપણા ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો તેમાં 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 23 અભયારણ્યો આવેલા છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે, પણ સાથે સાથે આપણે સમગ્ર જીવસૃષ્ટિ પર પડનારા દુષ્પ્રભાવોની અસરોનું પણ આયોજન દરમિયાન ખ્યાલ રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. કોઈ એક પ્રજાતિ જ્યારે સંપૂર્ણ નષ્ટ થાય કે સંકટમાં આવે ત્યારે આહાર શૃંખલામાં પડતી ખલેલના પરિણામો ઘણા ખરા દૂરવર્તી હોય છે. સમગ્ર આહાર શૃંખલામાં દરેક જીવજંતુની ચોક્કસ ભૂમિકા છે. જો કોઈ જીવ નષ્ટ થાય તો આખા માળખામાં ભારે વિક્ષેપ અનુભવાય છે. આહાર શૃંખલામાંથી એકાદ જીવ પણ જો દૂર થાય તો લાંબે ગાળે સમગ્ર નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે. મનુષ્ય સુધી આ અસરો મોડી પહોંચે છે. તેથી આપણે આજે વધારે સજાગ નથી. જે પર્યાવરણીય સંકટોનો આપણે સામનો કરી રહ્યા છીએ તે દાયકાઓ પૂર્વે સેવેલી બેકાળજીનું પરિણામ છે. આવતીકાલને ઉજળી બનાવવા માટે આયોજનબદ્ધ વિકાસ કરીશું તો ચોક્કસ વાંધો નહીં આવે. પર્યાવરણ સાથેનો મૈત્રીપૂર્ણ વ્યવહાર આજની તાતી જરૂરિયાત છે. મિત્રો, આ પાઠમાં, આ પ્રકરણમાં આપણે સમજવા જેવું એટલું છે કે આપણા પૂર્વજોએ રસ્તાઓ બનાવવા માટે, પુલ બનાવવા માટે, બહુહેતુક યોજનાઓ બનાવવા માટે હજારો લાખો કિલોમીટર જંગલોનો નાશ કરી દીધો.
અને એના બદલામાં બીજી જગ્યાએ જે જંગલોનું ફરી નિર્માણ થવું જોઈતું હતું એ થયું નથી. જંગલોનું પ્રમાણ જે 32% હોવું જોઈએ એની જગ્યાએ માંડ 22% છે અને આપણા ગુજરાતમાં તો એ 10% કરતાં પણ ઓછું છે. હવે આ જંગલોને વધારશે કોણ? આ પ્રશ્ન આપણા સૌની સામે છે. આ જંગલોને વધારવાનું કામ આપણું છે. તમારી નવી પેઢી સામે આખું વિશ્વ આશાભરી નજરે જોઈ રહ્યું છે. તેથી એક શિક્ષક તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક નાગરિક તરીકે, એક વ્યક્તિ તરીકે અને પૃથ્વી પરના સૌથી સમજદાર પ્રાણીઓના એક અંગ તરીકે આપણા સૌ પાસે પ્રકૃતિ એક અપેક્ષા રાખે છે. આપણે ભલે બાળકો છીએ, આપણે નાના છીએ, આપણે શું કરી શકીએ એવું ન વિચારીએ, પણ દરેક બાળક આ પ્રકરણનો વિડીયો જોયા પછી, સાંભળ્યા પછી કમસે કમ એટલો નિર્ણય લે કે દરેક બાળક પોતાની આસપાસ જ્યાં પણ જગ્યા હોય ત્યાં એક વૃક્ષને વાવશે. આની પ્રોમિસ તમે ધારો તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખી આપજો. તમે એનો ફોટો પાડીને મને મોકલાવી શકશો ગમે ત્યારે. મારો નંબર એમાં છે જ. મારી ચેનલ છે, એના પર તમે ગમે ત્યારે કમેન્ટ કરી શકશો. હું એને ચોક્કસ આવકારીશ અને એને બીજા માધ્યમો સુધી, બીજા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશ. આ રીતે જેટલા પણ વિદ્યાર્થીઓ આ વિડીયો જોશે એટલા વૃક્ષો જો વવાય તો ફરીથી આપણે વન્યજીવોને ફાયદો પહોંચાડી શકીએ. જો વૃક્ષો હશે તો વરસાદ એના નિયમિત સમયે આવશે. પૂર, દુકાળ જેવી વ્યવસ્થાઓ ફરી નહીં થાય, માણસોને નુકસાન નહીં પહોંચે અને આપણે આખી પ્રકૃતિને સંતુલનમાં રાખી શકીશું. કોઈ પણ પ્રાણીને નુકસાન નહીં પહોંચે એનું આપણે સૌ ધ્યાન રાખીશું. તમારી આસપાસ કોઈ ઝેરી જનાવર, કોઈ સાપ, કોઈ જંતુ દેખાય તો એને મારવાની જગ્યાએ આપની આસપાસ કોઈ આવી પ્રાણીઓને બચાવનારી સંસ્થા હોય એનો ચોક્કસ સંપર્ક કરો. દરેક શહેરોમાં આવી સંસ્થાઓ છે અને એવા લોકો છે કે જેઓ સાપને પકડીને પોતાના નિવાસ સ્થાને જંગલમાં છોડી આવે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયમાં જ્યારે રાજાઓ શિકાર કરતા હતા ત્યારે પ્રાણીઓને નુકસાન પહોંચતું. હવે હાથીદાંત મેળવવા માટે, એનું ચામડું મેળવવા માટે, દવાઓ મેળવવા માટે આપણે પ્રાણીઓનો શિકાર કરીએ છીએ. કોઈ પણ પ્રાણીનો શિકાર થાય એટલે આહાર શૃંખલા તૂટે છે અને એના કારણે આખી પ્રકૃતિ જોખમાય છે એ આપણે જોયું. એટલે આ પ્રકરણમાં માત્ર ને માત્ર આપણે પરીક્ષાની દ્રષ્ટિએ વિચારીએ તો ઘણી બધી ટૂંકનોંધ તો છે જેની આપણે હવે પછી વાત કરવાના છે, પણ એક નાગરિક તરીકે દરેક બાળક, દરેક વિદ્યાર્થીને મારી નમ્ર અરજ છે કે આપણી આસપાસ કોઈ એક વૃક્ષ, ઓછામાં ઓછું એક વૃક્ષ આપણે વાવીશું, રોજ એને પાણી આપીશું અને એનું ધ્યાન રાખીશું એ મોટું થાય ત્યાં સુધી. તો જ આપણો આ પાઠ ભણેલો, શીખેલો કે જાણેલો સાર્થક છે. અને આવા પાઠ આપણા અભ્યાસક્રમમાં મૂકવા પાછળ જે તજજ્ઞોએ કામ કર્યું છે એમનો હેતુ પણ તો જ સિદ્ધ થશે.